वो रफ्तार हो, रोके से भी तू ना रुके, हासिल कर ऐसा शिखर, पर्वत की भी नजरें उठे, आशाएं उम्मीदें अब मुश्किल લોરેન્ટ્ઝ બળ આપણે વારાફરતી એવું જોઈ ગયા છે કે વિદ્યુત ક્ષેત્રની અંદર જો વિદ્યુત ભાર આવે તો એને વિદ્યુત બળ લાગે, ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિમાન વિદ્યુત ભાર આવે તો એને ચુંબકીય બળ લાગે. એટલે હવે જો આપણે એમ કહી શકાય કે જો Q જેટલા વિદ્યુત ભાર હોય તો Q જેટલા વિદ્યુત ભારને E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો લાગતું બળ Fe વિદ્યુત બળ એટલે Fe બરાબર આપણે કહી શકાય Q. હવે Q વિદ્યુત ભારને B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બળ લાગે? નહીં લાગે. ચુંબકીય ક્ષેત્રમાં V વેગથી ગતિ કરે તો લાગતું ચુંબકીય બળ, ધારો કે આપણે Fm ગણી મેગ્નેટિક ફોર્સ, તો એ કેટલું છે? Q V ક્રોસ B આપણે ભણી ચૂક્યા છે બરાબર. આની દિશા તો જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તે દિશામાં, બંનેની દિશાની આપણે ચર્ચા કરીએ તો F = જો પ્લસ QE લખો તો E ની દિશામાં બરાબર. બળ કઈ દિશામાં લાગે? E ની દિશામાં. હું F = -Q ઋણ વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોન જો ઋણ વિદ્યુત ભાર હોય તો આપણે કહી શકાય E ની વિરુદ્ધ દિશામાં બરાબર. જો આપણે એમ કહીશું આ વિદ્યુત બળ માટે વાત કરી, Fm માટે તો Fm માટે Q V ક્રોસ B, તો આપણે શું નક્કી કરેલું હતું? તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી, આ અંગૂઠાની દિશામાં વેગ, તો હથેળીમાંથી બહાર આવતો જે છે એ આપણે એમ કહી શકાય કે બળ બતાવે. એટલે આ રીતે આ બળની દિશા. પણ જો આપણે -Q લખી દઈએ, V ક્રોસ B = માઈનસ ઋણ વિદ્યુત ભાર હોય તો આની વિરુદ્ધ દિશામાં, એટલે કે વિદ્યુત ક્ષેત્રની આ વેગ આ, તો બળ કઈ દિશામાં લાગવાનું? નીચેની દિશામાં લાગે, નીચેની દિશામાં. અથવા તમારે એના માટે ડાબો હાથ લેવાનો. બંને દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી, વેગની દિશામાં અંગૂઠો, તો બળ કઈ દિશામાં લાગ્યું? નીચેની દિશામાં. એટલે આપણે એમ કહી શકાય ધન વિદ્યુત ભાર માટે જમણો હાથ, ઋણ વિદ્યુત ભાર માટે ડાબો હાથ. અથવા જે આ દિશા એની વિરુદ્ધ દિશામાં બળ લાગે. હવે કોઈ વિદ્યુત ભાર આ બંનેની એક જ સાથે ક્ષેત્રમાં આવે, એટલે Q જેટલો વિદ્યુત ભાર V જેટલા વેગથી ગતિ કરતો હોય અને ચુંબકીય ક્ષેત્રમાં બી આવે અને વિદ્યુત ક્ષેત્રમાં બી આવે, તો એના ઉપર એક સાથે જે બળ લાગે એ F = QE ને Fm, એટલે કે QE + Q V ક્રોસ B જેટલું બળ લાગે. જ્યારે કોઈ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર બંનેમાં હોય અને ગતિ કરતો હોય, જો ગતિ ન કરતો હોય તો ચુંબકીય ક્ષેત્ર દ્વારા બળ લાગતું નથી. તો આપણે કહી શકાય કે F = QE + V ક્રોસ B. આ જે સૂત્ર મળ્યું અથવા આ જે બળ જે છે એને લોરેન્ટ્ઝ બળ કહેવાય, જે વેગ આધારિત બળ બી છે એમ કહેવાય. આ જે છે તે કયું સૂત્ર છે? તેમ કહેવાય કે લોરેન્ટ્ઝ બળનું સૂત્ર છે. F = QE + V ક્રોસ B. વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B એકબીજાને લંબ હોય તેવા વિસ્તારમાં વિદ્યુત ભારની ગતિ. તો જો માની લો કે આપણે એક આ સ્લીટ જેવી છે, એટલે કે એકમાંથી આપણે પાતળું એવું કંઈક રચના છે જેમાંથી ઇલેક્ટ્રોન આવે છે, એકની પાછળ એક હરોળમાં બરાબર. અહીંયા આપણે બે પ્લેટ મૂકીએ, જે પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર છે, નીચે જે છે તે ધન વિદ્યુત ભાર છે. એટલે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું, સમાન વિદ્યુત ક્ષેત્ર E, તો E જેટલું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થઈ ગયું. હવે ધારો કે ઇલેક્ટ્રોન જે છે તે વિદ્યુત ક્ષેત્રમાં પસાર થયો તો એને કઈ દિશામાં બળ લાગવાનું? તો ધારો કે ધન વિદ્યુત ભાર હતે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિચલિત થશે, એટલે ઉપર જશે. પણ ઇલેક્ટ્રોન હોવાને ઋણ વિદ્યુત ભાર આપણને ખબર છે, તો એ કઈ દિશામાં વિચલિત થાય? તો આપણે એમ કહી શકાય કે ભાઈ એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિચલિત થાય. એટલે E ને
લીધે ઈને લીધે વિચલિત ઇલેક્ટ્રોન. બરાબર. આ તો ખાલી હજુ વિદ્યુત ક્ષેત્રની વાત છે. એટલે આપણે અહીંયા જો ધારો કે x y z અક્ષ જેવી બતાવીએ તો આ E ઉપરની દિશામાં થઈ ગયો, આ દિશામાં v થઈ ગયું, આ કે એક ઇલેક્ટ્રોન જે છે તે આ દિશામાં જતા છે. હવે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં લાગુ પાડીએ તો ચુંબકીય ક્ષેત્ર આપણે એવી રીતના લાગુ પાડવાનું છે જે b e ને લંબ હોય, કારણ કે આપણે હેડિંગમાં લખ્યું છે e અને b એકબીજાને લંબ હોય. તો કાં તો આપણે પાનાના પૃષ્ઠનો લંબ અંદર તરફ બતાવીએ તો ચોકડી મારવી પડે, અથવા પાનાના પૃષ્ઠનો લંબ બહારની બાજુ. તો આપણે એક કામ કરીએ, પાનાના પૃષ્ઠનો લંબ બહારની બાજુ લઈએ. એટલે જે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર પાનાના પૃષ્ઠને લંબ બહારની બાજુ છે. બરાબર. એટલે આ દિશા ચુંબકીય ક્ષેત્રની બહારની બાજુ. તો ચુંબકીય ક્ષેત્રને લીધે ઇલેક્ટ્રોન ઉપર કઈ દિશામાં બળ લાગે તો પેલા q જેટલા વિદ્યુત ભાર વધે તો કઈ દિશામાં, કારણ કે આગળની દિશામાં ચુંબકીય ક્ષેત્ર, એટલે આમ આવવાનું. આની ચુંબકીય ક્ષેત્ર બહાર, વેગ આમ, તો બળ નીચે લાગે. પછી તો કોણ આપણે ધન વિદ્યુત ભાર કે q જેટલો પ્લસ વિદ્યુત ભાર હતો, તો ઇલેક્ટ્રોન તો ઋણ વિદ્યુત ભાર, તો આપણી પાસે ઓપ્શન છે માઈનસ. તો વેગની દિશા, તો બળ કઈ દિશામાં લાગવાનું, ઉપરની દિશામાં. એટલે હવે આપણે એમ કહી શકાય કે આ જે ઇલેક્ટ્રોન આપણે બતાવીએ, આ ઇલેક્ટ્રોન કયા તો કે b ને લીધે વિચલિત થતા. તો કોઈ ઇલેક્ટ્રોન આપણને એવા મળી શકે, અથવા આ જ ઇલેક્ટ્રોન એ આપણને એવું કરી શકીએ કે જે કોઈ પણ જાતનું વિચલન પામ્યા વગર સીધા નીકળી જાય અહીંયા. એટલે આ જગ્યા ઉપર જે આપણને ઇલેક્ટ્રોન મળે એ ઇલેક્ટ્રોન આપણે એમ કહી શકાય વિચલન પામ્યા સિવાય. તો એ ક્યારે પોસિબલ, તો જો વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર કોઈ જ નહીં હતી તો વિદ્યુત ક્ષેત્રને કાંઈ ઇલેક્ટ્રોન આમ ગયા આ બાજુની બાજુ, ચુંબકીય ક્ષેત્રને કાંઈ ઇલેક્ટ્રોન ઉપર ગયા. બરાબર. પણ જો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને જ નહીં હતું તો ઇલેક્ટ્રોન સીધા આમ નીકળી જશે. પણ ઓલરેડી અહીંયા તો છે, તો એનો અર્થ એમ થાય કે વિદ્યુત ક્ષેત્રને જેટલો નીચે તરફ બળ લગાડે ચુંબકીય ક્ષેત્રને એટલું જ ઉપર તરફ બળ લગાડતું હોય. તો આ રીતનું પોસિબલ છે, આપણે એમ કહી શકાય. તો બંને દ્વારા જે બળ લાગે એ બંને દ્વારા બળ આપણે કેવી રીતના કહી શકીએ, તો બંને દ્વારા જે લાગતું બળ જે છે એ તો આપણે કહી શકાય ભાઈ F = QE, અથવા જો સ્ટેપ લખવો હોય તો મોડ્યુલસ ઓફ FE = મોડ્યુલસ ઓફ FM. આ થોડી શોર્ટકટ રીત છે, બરાબર. લાંબી રીત અથવા પૂરી ગણતરી જે છે તે પેમ્પલેટમાં છે, પણ આ આપણને ખબર પડી જાય છે. તો આ QE થઈ ગયું, આ Q V × B નું માન લખવું પડે, એટલે એ કયું આવવાનું QVB sin 90. એમ sin 90. તો જો V અને B એકબીજાને લંબ છે અહીંયા, એટલે sin 90 લખ્યું. તો therefore E is equals to, પછી હવે ઇલેક્ટ્રોન હોય કે બીજો કોઈ વિદ્યુત ભાર હોય, બરાબર છે. આ બંને માટે તો Q અહીંયા કેન્સલ થશે, ઇલેક્ટ્રોન માટે -E આવતે. એટલે આપણે ભલે ગણતરીમાં ઇલેક્ટ્રોન લીધો, Q જેટલો વિદ્યુત ભાર હતો પ્લસ વિદ્યુત ભાર હતો, બંને બદલાઈ જશે. E ઉપર જતો રહે, B નીચે આવે, કારણ કે વિદ્યુત ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની દિશા પણ લાગશે. અને ચુંબકીય ક્ષેત્ર માટે શું થશે, તો ચુંબકીય ક્ષેત્ર માટે આપણે એમ કે વેગની દિશા આમ, ચુંબકીય ક્ષેત્ર બહારની બાજુ, તો બળ નીચે લાગશે. તો બરાબર V × B. તો therefore V બરાબર E/B. તો V બરાબર E/B. તો હવે તમે E અને B ના યોગ્ય મૂલ્ય જે છે એ નક્કી કરીને તમને જે જોઈતી હોય એ જોઈતા વેગ ધરાવતા ઇલેક્ટ્રોન જે છે એ આપણે અહીંથી મેળવી શકીએ. તો આને ઘણી વખત વેલોસિટી સિલેક્ટર અથવા વેલોસિટી પસંદગી કારક ગુજરાતીમાં બોલીએ તો વેલોસિટી પસંદગી કારક કહેવાય, તો વેલોસિટી સિલેક્ટર. કારણ કે તમે E અને B નું યોગ્ય મૂલ્ય સેટ કરો તો તમને એમ કહી શકાય કે અહીંયા જે અહીંથી જે બહાર આવવાના ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન જે છે એ ચોક્કસ વેગના જ મળે. નેક્સ્ટ ટોપિક સાયક્લોટ્રોન. થોડું આપણે એક વખત આગળની થિયરીમાં આપણે એનો ઉલ્લેખ કરેલો હતો.
સાયક્લોટ્રોન શું છે? તો સાયક્લોટ્રોન એક એવું સાધન છે જેની મદદથી વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરી શકાય. આપણે કેમિસ્ટ્રીમાં અથવા ફિઝિક્સમાં બી આગળ જતા આવશે કે અશુદ્ધિ ઉમેરવી, એક ધાતુમાં બીજા ધાતુની અશુદ્ધિ ઉમેરવી. તો અશુદ્ધિ કેવી રીતના ઉમેરવામાં આવે? તો એમ કે કોઈ આયનને અથવા કોઈ વિદ્યુત ભારિત કણને એટલો પ્રવેગિત કરવામાં આવે ને પછી પેલા પદાર્થમાં મોકલવામાં આવે કે જેથી એના સ્ટ્રક્ચર બંધારણની અંદર જતો રહે. એવું નથી મિશ્રણ કરવાનું અથવા અશુદ્ધિ ઉમેરવાનું, એટલે વાડકીમાં કંઈક સોડિયમ કોપર લેવો તમે એલ્યુમિનિયમ મિક્સ કરો, એવું નહીં. તો અશુદ્ધિ ઉમેરવી કે આયન ઇમ્પ્લાન્ટેશન અને પ્રવેગિત થયેલું વિદ્યુતભાર એટલો બધો પ્રવેગિત કરવાનો કે એની અંદર 10⁵ 10⁶ મીટર પર સેકન્ડ જેટલો વેગ ઉત્પન્ન થાય અને પછી એના જુદા જુદા કાર્યો છે. તો સાયક્લોટ્રોન જોતા પહેલા આપણે જે સમજવાના છે ને એ એસી, બરાબર. એસી એટલે એર કન્ડિશન, એસી ચાલુ બંધ કરતા હતા આપણે ક્લાસમાં, એ નથી. એસી એટલે ઓલ્ટરનેટિંગ કરંટ, ગુજરાતી ભાષામાં ઉલટ સુલટ પ્રવાહ, સુલટ. તો જો આપણે ડીસી ભણી ચૂક્યા, આ ડીસી બેટરી છે, એની સાથે એક બલ્બ છે, એ બલ્બને આપણે બેટરી સાથે જોડ્યું. ધારો કે બલ્બનો એ છેડો છે, આ બલ્બનો બી છેડો. તમે ગમે ત્યારે ચેક કરો તો અહીંયા પ્લસ જ મળશે, અહીંયા માઇનસ જ મળશે, અને પ્રવાહ આ દિશામાં, એટલે પ્રવાહ બલ્બની અંદર એ થી બી તરફ જ જશે. એને ડાયરેક્ટ કરંટ અથવા ડીસી કહેવાય. એસી, તો એસી નો સિમ્બોલ આવો છે, તમે 10મા ધોરણમાં કદાચ આવી ગયો છે એસી જનરેટર. તો જ્યારે આપણે એસી જે આપણા ઘરમાં આવે એની સાથે બલ્બને જોડીએ અહીંયા, તો એસી માટે શું હોય? તો એસી માટે આપણે એમ કહી શકાય આ પ્લસ માઇનસ. ધારો કે બલ્બનો છેડો એ, આ બલ્બનો છેડો બી. ધારો કે આ એક્સ ને વાય છેડા છે, આ એક્સ ને આ વાય, જે રીતના ધન ઋણ હોય ત્યાં. તો થોડોક વખત એક્સ નો ધન નો વારો આવે ને થોડોક વખત વાય નો આવે. તો પહેલા ધારો કે એક્સ ધન છે ત્યારે પ્રવાહ તો હંમેશા ધન થી ઋણ જ થાય, એટલે બલ્બમાંથી એ થી બી તરફ પ્રવાહ વહે. થોડા સમય પછી જે છે તે વાય પ્લસ થઈ જાય અને એક્સ છે તે માઇનસ થાય, એટલે પ્રવાહની દિશા તો હંમેશા પ્લસ થી માઇનસ ઉલટાઈ જાય. એટલે આ ઉલટ સુલટ એમ કહેવાય, ઓલ્ટરનેટિંગ. એક જ વાહકમાંથી બંને દિશામાં પ્રવાહ પસાર થાય, એટ અ ટાઈમ એક જ દિશામાં પસાર થાય, બરાબર. માની લઈએ આપણે કે આ બે પ્લેટ ની વચ્ચે આપણે એસી જોડેલો છે, તો જ્યારે આ પ્લસ હશે ને આ માઇનસ હશે ત્યારે આ પ્લસ થવાનું, આ માઇનસ થવાનું. તો વિદ્યુત ક્ષેત્ર ઈ આમ આવે, થોડો વાર થઈને આ પ્લસ થઈ જાય ને આ માઇનસ, તો વિદ્યુત ક્ષેત્ર આમ થઈ જાય, કારણ કે આ પ્લસ થઈ જાય ને આ બાજુ માઇનસ આવી જાય. એટલે ધન ને ઋણ છેડે ઉલટાવાની સાથે સાથે એ લોકો જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા એ વિદ્યુત ક્ષેત્રની દિશા બી ઉલટાઈ જાય. આ એસી ની ખાસિયત છે. આવું કેટલી વખત થાય એક સેકન્ડમાં? તો ભારતમાં આવું એક સેકન્ડમાં 50 વખત થાય. તમારા મોબાઈલના ચાર્જર, બધા નવા મોબાઈલ લઈ આપેલા છે, તો મોબાઈલના ચાર્જરમાં જોજો તો 50 હર્ટ્ઝ એવું કશે 49, બરાબર, 220 વોલ્ટ અથવા 240 એવું લખેલું હશે અને 50 હર્ટ્ઝ. એટલે ભારતમાં એસી ની આવૃત્તિ જે છે એ 50 હર્ટ્ઝ, એટલે એક સેકન્ડમાં 50 વખત પ્લસ માઇનસ એવું થાય. ચાલો, આટલું ફર નહીં ખબર પડે તો પાછું એકવાર જોઈ લેજો, કારણ કે સાયક્લોટ્રોન જે છે એનો સિદ્ધાંત, એનું વર્કિંગ એ બધું આના ઉપર ડિપેન્ડ છે. સૌથી પહેલા આપણે જોઈએ સાયક્લોટ્રોન. તો સાયક્લોટ્રોન આપણે વિચાર કરીએ તો એનો પહેલા સિદ્ધાંત ઓલરેડી ચર્ચા કરી ગયા છે, તમે વાંચી બી કાઢ્યું છે, તમે જોઈ બી લીધું છે. માની લે કે ભાઈ સમાન ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. એની અંદર કોઈ વિદ્યુતભાર લંબ રૂપે દાખલ થાય, માની લે કે Q જેટલો વિદ્યુતભાર લંબ રૂપે દાખલ થાય, તો આપણને ખબર છે એ અંદર જઈને શું કરશે, કેમ કે વર્તુળાકાર ગતિ કરે. તો એમ માની લે આપણે કે અંદર જે વિદ્યુતભાર દાખલ થયો એ વિદ્યુતભાર આ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરવા માંડે, બરાબર. કોઈ પણ બિંદુ આગળ આપણે સ્પર્શક દોરીએ તો સ્પર્શક આપણે એનો વેગની દિશા દર્શાવે. એ Q વિદ્યુતભારિત કણ છે, એનું દળ m છે.
તો આપણે આગળ બી એવું કરી ગયા છે કે શું થાય તો કે એને જરૂરી કેન્દ્રગામી બળ mv²/r એ qvb sin 90 એટલે કે ભાઈ ચુંબકીય બળ પૂરું પાડે. તો therefore mv²/r is equals to qv અથવા qb અહીંથી ઉડી ગયો બરાબર. v કેન્સલ થઈ ગયો sin 90 બરાબર 1. તો therefore r બરાબર mv/qb અથવા r બરાબર આપણે જોઈ ગયા છે p/qb. ચલો આ બેનો થોડી ચર્ચા કરીએ. જેમ જેમ વેગ વધતો જાય એમ તેમ વર્તુળાકાર ગતિ પરથી ત્રિજ્યા વધે કારણ કે r પ્રોપોર્શનલ ટુ v કે v પ્રોપોર્શનલ ટુ r. જેમ જેમ વેગમાન વધે એટલે વેગમાન વધે તેમ ત્રિજ્યા વધે. ઉલટું પણ સાચું. કોઈક રીતે ત્રિજ્યામાં વધારો થાય તો માનવાનું કે વેગમાં વધારો થાય. ચાલો v બરાબર તો v બરાબર qbr/m. v બરાબર તો એમ કે ઓમેગા એટલે qb/m. r કેન્સલ તો therefore omega બરાબર qb/m. તો therefore 2 pi fc is equals to qb/m. fc એટલે સાયક્લોટ્રોનની આવૃત્તિ બરાબર છે. જે વિદ્યુતભારી કણ સાયક્લોટ્રોનની અંદર અત્યારે જે ભણતો છે તો એની આવૃત્તિ એટલે fc. તો fc બરાબર આપણે એમ કહી શકીએ qb/2 pi m. fc બરાબર qb/2 pi m. હવે બંને વસ્તુને સાથે જો એક સાથે જો માની લે કે કોઈ રીતે આપણે ત્રિજ્યા વધારતા છે તો વેગ વધવાનો અથવા વેગ વધારે તો ત્રિજ્યા વધે એનો કોઈ પ્રશ્ન નથી. પણ વેગ વધે કે ત્રિજ્યા વધે qb/2 pi m માંથી બીજું કોઈ વધતું નથી. આવૃત્તિ કેવી રહે? અચળ રહે. એટલે આપણે એમ કહી શકાય કે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારી કણ લંબ રૂપે દાખલ થાય ત્યારે જો એનો વેગમાં કે વેગમાનમાં વધારો કરવામાં આવે તો ત્રિજ્યા ભલે વધતી હોય પણ એની પરિભ્રમણની આવૃત્તિ કે સાયક્લોટ્રોનની આવૃત્તિમાં ફેરફાર થતો નથી. એ અચળ રહે. આ સિદ્ધાંત પર સાયક્લોટ્રોન જે છે તે કામ કરે. રચના સાયક્લોટ્રોનની રચના જોઈએ તો સાયક્લોટ્રોનની જે મેઇન રચના જે છે એમાં મેઇન જે પાર્ટ જે છે એ તો એ જેવી રીતના આપણી બિસ્કિટ આવે ગોળ. યાદ કરો કઈ કઈ બિસ્કિટ ગોળ આવે. તો આ રીતે આપણી જેવી બિસ્કિટ ગોળ આવે એ રીતના બે ડી આકારના પતલા પાત્ર હોય. જે રીતની આપણને જરૂરિયાત એ મુજબના આવા પાત્ર લેવામાં આવે. આ ત્રિપરિમાણિક આકૃતિ દોરવાનો પ્રયત્ન કરું. સાદી આકૃતિ દોરી આપણે તો આ થઈ ગયા એના બે ડી. બેની વચ્ચે ગેપ હોય બરાબર. થોડી ઘણી આમાં ખબર ન પડે તો હું એનિમેશન વિડીયો એની સાથે મૂકવાનો છું તો એ તમે જોશો એટલે બધું વસ્તુ ક્લિયર થઈ જશે. આ ડી ની સાથે આપણે વાત કરી તેમ આ ડી d1 અને d2 d1 d કેમ કારણ કે અંગ્રેજીમાં આકાર d છે એટલે નામ d1 d2 આપીએ. એની સાથે ઊંચી આવૃત્તિ વાળો એસી સોર્સ એટલે કોઈ વખત d+ થાય d1+ d2+ જરા બદલાયા કરે. જ્યારે d1+ હશે ત્યારે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. જ્યારે d2+ હશે ત્યારે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થાય. તો અહીંયા આપણે બતાવી દઈએ આ આપણું જોડેલું છે. હવે એને ક્યાં મૂકવામાં આવે? તો કે એને સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે. તો સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કેવી રીતના થશે? તો સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે બે ઇલેક્ટ્રોમેગ્નેટ કે પરમેનન્ટ મેગ્નેટ હોય. બરાબર. ધારો કે આ n હશે ને તો આ s. તો આ દિશામાં આપણને ચુંબકીય ક્ષેત્ર B મળે. બરાબર. તો આ રીતના તમે આકૃતિ ખ્યાલ આવી ગઈ. હવે એનું કાર્ય સમજીએ. તો જો માની લે કે એક અહીંયા ધન વિદ્યુત ભાર છે. બેની વચ્ચે ધન વિદ્યુત ભાર મૂકેલો હોય. હવે શરૂઆતમાં આપણે માનીએ કે d1 ની સાપેક્ષે d2+ છે.
આ પ્લસ થઈ ગયું, આ માઇનસ, આ પ્લસ ને આ માઇનસ. ચાલો પહેલા d1 પ્લસ, આ બી પ્લસ એટલે અપાકર્ષણ, આ બાજુ આકર્ષણ અથવા વિદ્યુત ક્ષેત્ર આમ ઉત્પન્ન થવાનું. એટલે આ જે વિદ્યુત બળ છે ને વિદ્યુત ક્ષેત્ર બળ લાગે એટલે ગતિ કરે. એ જે ગતિ કરવાનો અહીંયા તો એ જો ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરવાનો. તો એ ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે તો એનો ગતિપથ કયો આવે? તો એનો ગતિપથ આપણે ભણી છે કે વર્તુળાકાર આવે. એટલે એ વર્તુળાકાર જેવો એ ફરીને અહીંયા આવે એટલે આ એવું કરેલું હોય એડજસ્ટમેન્ટ કે જ્યારે વિદ્યુત ભારિત કણ અહીંયા આવે ડી ના છેડા ઉપર એટલે આ માઈનસ થઈ જાય ને આ પ્લસ એટલે ફરી પાછો આકર્ષણ બળ લાગે. બળ લાગ્યું બળ તો બળ F ma એટલે પ્રવેગ ઉત્પન્ન એનો વેગમાં વધારો થવાનો. વેગમાં વધારો થાય તો આપણે r બરાબર સૂત્ર ભણી ગયા mv/qb. તો જો વેગ વધે તો ત્રિજ્યા વધે, એ મોટું સર્કલ બને. ફરી પાછો ફરીને જ્યારે d1 ના છેડા ઉપર આવે ત્યારે d2 માઈનસ ને d1 પ્લસ એટલે ફરી પાછો બળ લાગે એટલે ફરી પાછી ત્રિજ્યા વધે. આમ કરતા કરતા એક છેડા પર બીજા છેડા પર ગોળ 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 ફર્યા કરે. એટલે જ્યારે અહીંથી સ્ટાર્ટ કરે પછી આ રીતના એની ત્રિજ્યા વધતી જાય. જ્યારે એમ કહે કે એની ત્રિજ્યા ફરતા ફરતા જેમ જેમ હવે ત્રિજ્યા વધી જાય તેમ વેગ વધતો જાય ને વેગ વધે તેમ ત્રિજ્યા વધે તો એનો વેગ ઘણો બધો મોટો થઈ જાય. જ્યારે એની ત્રિજ્યા પરિભ્રમણની ત્રિજ્યા d ની ત્રિજ્યા જેટલી થઈ જાય ત્યારે વધારાનું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીને એને બહાર ખેંચીને જે જગ્યા પર ટાર્ગેટ હોય એ ટાર્ગેટ પર અથડામણ કરવામાં આવે. તો આ રીતે શું થાય તો સાયક્લોટ્રોન જે છે તે કામ કરે. બરાબર કે ધીરે 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 એનો શું થાય તો જેવો છેડા ઉપર જાય એટલે બીજી બાજુનું માઈનસ થઈ જાય. અહીંયા માઈનસ મૂકેલો હતો તો પ્લસ થઈ જતો તો આકર્ષણ લાગતે. પ્લસ હોય તો માઈનસ આકર્ષણ લગાવે પણ એવી રીતના સેટ કરેલું હોય બરાબર છે જેથી પેલો d1 ના છેડા ઉપર જ્યારે વિદ્યુત ભાર પહોંચે એટલે d2 એનો વિરોધી થઈ જાય એટલે પેલું આકર્ષણ બળ લગાવે. બરાબર. હવે બરાબર સમજો કે આપણે સિદ્ધાંતમાં બી એવું જોઈએ કે આવૃત્તિ અચળ હોવી જોઈએ કારણ કે આ એસી ની આવૃત્તિ અચળ છે. તો ભલે ગમે એટલી વખત અહીંયા એ પરિભ્રમણ કરતો હોય તો એની એમ કહેવાય કે પહેલા 1 સેકન્ડમાં 10 પરિભ્રમણ કરતો હોય તો જ્યારે મોટો થાય ત્યારે બી 1 સેકન્ડમાં 10 પરિભ્રમણ જ કરે. તો જ એવું બને કે જ્યારે છેડા ઉપર આવે ત્યારે સામેવાળો જે છે એને મદદ કરતા થઈ જાય. જો એવું બન્યું કે આ d1 આગળ આવ્યો અને સામેવાળો પ્લસનો પ્લસ જ રહ્યો તો એના પર અપાકર્ષણ લાગે તો એનો વેગ ઘટે. એટલે જરૂરી છે કે આની પરિભ્રમણની આવૃત્તિ આની સાથે મેચ થાય. નહીં તો એવું થશે કે જે વસ્તુ એને પ્રવેગિત કરતી હતી એ જ વસ્તુ એને પ્રતિપ્રવેગિત કરશે. હવે એની વિશે વિડિયો જોઈ લો આખો, એની સિદ્ધાંત રચના કાર્ય પદ્ધતિ બધું બહુ સરસ વિડિયો છે. બરાબર તે એકવાર જોઈ લો. Cyclotron is a device developed by E.O. Lawrence and M.S. Livingston in 1934. It is used to accelerate charged particles like protons and neutrons. This results in production of high energy charged particle. In nuclear physics, such energized particles are used to bombard nuclei causing nuclear reactions. A positively charged particle can be accelerated to high energy with the help of an oscillating electric field by making it cross the same electric field time and again with the use of a strong magnetic field. Two hollow half cylinders made of high conductive metals known as Ds are so placed that the straight edge will be face to face with a small gap between them. Now these two Ds are connected to two terminals of an alternating voltage source, an oscillator. It would help in changing polarity. If D1 is in the positive potential, then D2 will be in exact opposite, that is negative potential at the same time. In this way, they would be oscillating and an electric field would be created between them. One electromagnet is kept below the two Ds and one electromagnet is kept above the Ds. Bottom electromagnet will have north pole above and top electromagnet will have south pole below. This would create a magnetic field perpendicular to the direction
of the electric field. This entire arrangement is sealed in a vacuum box. The two Ds create an electric field. The direction of electric field is horizontal. The direction of magnetic field is vertical. When we place a positively charged particle, which may be a proton or a combination of proton and neutron both, since D1 is positive, D2 is negative, there is an electric field between them. Now a force acts upon the charged particle and its direction would be the direction of E. Because of this force, the charged particle gets acceleration, and because of acceleration, the speed increases till it enters the D. Since D is an enclosed container, so the value of electric field is 0. So force becomes 0 and acceleration becomes 0. So inside the container there is no electric field, but there is magnetic field and its direction is north. The charged particle now moves perpendicular to the direction of the magnetic field. It experiences a force in a direction perpendicular to the plane containing V and B. This force provides the centripetal force and makes the charged particle move along a circular path of radius r is equal to mv upon q times b. The particle makes a semicircle and comes to the gap. The time taken is t by 2. Because if the time taken to complete one circle is t, then the time taken to complete semicircle would be t by 2. As soon as the particle comes to end, it is influenced by electric field. When the particle was born, its velocity was 0. When it enters the D, its velocity is v, and it is constant because the magnetic field cannot change the velocity. The oscillator will change the polarity. When it comes out of D, it again comes under the influence of electric field. The electric field accelerates the charged particle to V1. When it enters D2, the velocity would remain constant. Now D2 becomes positive and D1 becomes negative. When it comes out of D, it again comes under the influence of electric field. The electric field accelerates the charged particle. The particle would now move from D2 to D1 because its velocity would increase to V2. When it enters D1 again, the velocity would remain constant because the magnetic field cannot change the velocity, but the particle would make a greater semicircle because it is coming inside the D with a greater velocity. When it comes out of D, it comes under the influence of electric field. Once again, the electric field accelerates the charged particle, and now the velocity becomes v3. In this way, the particle moves in a circular path, and with each circle, the velocity of the charged particle increases. If the velocity of a charged particle increases, the radius of the charged particle would also increase. Finally, when the particle has no more space to grow in radius, it is thrown out through a window. With such a high velocity, the particle has high energy and it hits the target. હવે તમને ખબર પડી કે ભાઈ સાયક્લોટ્રોન જે છે એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે, એમાં વિદ્યુતભાર કેવી રીતના પ્રવેગિત થાય. તો હવે એની મહત્તમ ગતિ ઊર્જા તો આપણે એમ કહી શકીએ mv02/r. v0 એટલે હું મહત્તમ વેગ માટે લખ્યું છે, તો ઇઝ ઇક્વલ્સ ટુ qvb આપણને ખબર છે.
તો V0 બરાબર Q B R by M. તો અહીંયા હું લખું ધારો કે R0 એટલે મહત્તમ એની ત્રિજ્યા જે d ની ત્રિજ્યા જેટલી બની જાય તે. તો k બરાબર સૂત્ર છે 1/2 mv². તો ધેરફોર હવે આપણે કહી શકાય કે ભાઈ મહત્તમ ગતિ ઉર્જા k0 બરાબર 1/2 mv02. 1/2 m v02 તો v02 એટલે q² b² r02 upon m². તો k0 બરાબર 1/2 q² b² r02 by m. આ સૂત્ર આપણને મળે. થોડુંક લખીએ વ્યવસ્થિત. તો k0 બરાબર 1/2 q² b² r02 by m. તો તમે જો કે જેમ જેમ ત્રિજ્યા વધતી જશે તેમ તેમ k0 એટલે એની ગતિ ઉર્જા જે છે તે વધતી જાય. અને આમ બી આપણે સાયકલોનો ઉપયોગ એટલા માટે કરતો કે ઉર્જા અથવા પ્રવેગ વધે એટલે વેગ વધે, અને વેગ વધે એટલે એની ગતિ ઉર્જા વધે, જે ત્રિજ્યા ઉપર આધારિત છે આપણે એમ કહી શકાય. આ સૂત્રને મળે તમે MCQ બી સોલ્વ કરી શકશો. એટલે ખાસ યાદ રાખજો ભાઈ ગતિ ઉર્જા કોના સમપ્રમાણમાં છે? q² b² r02 m. બરાબર. હવે સાયક્લોટ્રોનની મર્યાદા અને તેના ઉપયોગ બોર્ડમાં પૂછાઈ ગયેલો સવાલ છે. ઘણા સવાલ એવા છે જે આપણને એમ લાગે કે નહીં પૂછાતા હોય, પણ ઘણી વખત 2 માર્કમાં મર્યાદા ઉપયોગ એવા પ્રશ્ન આપણને ઘણા બધા છે આપણે બંને બુક્સ મળીને. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? તો જો પેલી આવૃત્તિ f બરાબર qb upon 2πm. આવૃત્તિ અચળ રહેવી જોઈએ. કેમ? જો આવૃત્તિ અચળ રહેશે ને તો જ એવું બને કે પેલો d જ્યારે વિદ્યુતભાર જે અહીંયા પહોંચે ધન વિદ્યુતભાર તો સામેવાળો ઋણ થાય. એ ક્યારે પોસિબલ છે? જો આની આવૃત્તિ અચળ રહે. તો આવૃત્તિ કોના ઉપર ડિપેન્ડ કરે? તો સૌથી પહેલા m ઉપર ડિપેન્ડ કરે. m આપણે ભણી ચૂક્યા છે કે હંમેશા અચળ રહે. પણ ક્યારે? કે જ્યારે એનો વેગ બહુ બધો ન હોય તો. આઈન્સ્ટાઈનનું સૂત્ર છે m બરાબર m0 વર્ગમૂળમાં v² upon c². આપણને 11મા ધોરણમાં સૂત્રનો ઉલ્લેખ તો આવી ગયો છે. m0 એટલે સ્થિર કણનું દળ. તો જેમ જેમ એનો વેગ વધતો જાય ને, તો જેમ જેમ એનો વેગ વધતો જાય તેમ તેમ શું થાય? તો એમ કે એનું દળ વધે, ને દળ વધે એટલે શું થાય? આવૃત્તિ ઘટે. બરાબર. જ્યારે આપણે એની સાથે પેલી એસી જે લગાવેલી હોય ને એની આવૃત્તિ તો અચળ રહે. જરાય બી મિસમેચ થઈ ગયું એટલે શું થાય કે પેલો નાકા ઉપર પહોંચે ને સામેવાળો ધન થવો જોઈએ તો કે ઋણ, ધન વિદ્યુતભાર હોય તો ઋણ થવો જોઈએ, એની જગ્યા પર ધન જ રહે. તો આકર્ષણની જગ્યા પર અપાકર્ષણ લાગે એટલે પ્રવેગિત થવાની જગ્યા પર પ્રતિપ્રવેગિત થાય. બીજું બી સમાન ચુંબકીય ક્ષેત્ર છે. તો જો જેમ ત્રિજ્યા વધારે હશે ને r બરાબર આપણે જોઈએ કે mv upon qb. તો જેમ r વધારે તેમ વેગ વધારે. r એટલે વધારે એટલે ન થાય કે d ની સાઈઝ મોટી, તો d ની સાઈઝ અથવા મોટા d જેટલા વિસ્તારમાં b ને અચળ રાખવું બી મુશ્કેલ બની જાય. તમે નાનો વિસ્તાર તો ચુંબકીય ક્ષેત્ર અચળ કરી શકો, પણ જેમ જેમ વિસ્તાર મોટો થાય તેમ તેમ તમારે b ને બી જે અચળ કરવું એ સૌથી મોટું કામ છે. એટલે આપણે કહી શકાય કે f જે છે એ તમારો બદલાય. તો આપણે ચર્ચા કરી કે f બદલાય એટલે બધું જે આપણે કરતા હતા એ ઊંધું પડી જાય. બીજી વાત, સાયક્લોટ્રોનની આવૃત્તિ હંમેશા AC ની આવૃત્તિ સાથે મેચ થવી જોઈએ, સરખી જ હોવી જોઈએ. AC એટલે પ્લસ માઇનસ બને તે તો જ આપણે કીધું તે બધું થાય. બરાબર. હવે જો આપણે AC ની આવૃત્તિ લખીએ તો qb upon 2πm. ઇલેક્ટ્રોન જેવો આપણે એમ કહેવાય કે ઇલેક્ટ્રોન જેવો જો આપણે સૂક્ષ્મ કણ લઈએ તો m ની વેલ્યુ જે છે 9.1 10 - 31. બીજી બધી વેલ્યુ બી મૂકીએ ને તો f ની વેલ્યુ ગીગાહર્ટ્ઝમાં એટલે 10 - 9 હર્ટ્ઝમાં આવે. એનો અર્થ કે 1 સેકન્ડમાં d1 d2 જે છે તે 10 - 9 વખત પ્લસ ઓર માઇનસ થવા જોઈએ, જે પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ છે. d1 d2 જે આપણે લખ્યું પ્લસ માઇનસ ભારતને 1 સેકન્ડમાં 50 વખત થાય, તો આ તો 10 - 9 વખત પ્લસ ઓર માઇનસ થવું જોઈએ, જે પ્રેક્ટિકલી પોસિબલ નથી. એટલે ઇલેક્ટ્રોન જેવા હલકા કણોને પ્રવેગિત કરવા માટે સાયક્લોટ્રોન જે છે તે ઉપયોગી નથી. બીજી વાત, આ સ્ટાર્ટ ક્યાંથી થાય? તો આપણે કીધું કે ભાઈ d ના બે d ની ગેપની વચ્ચે જ્યારે વિદ્યુતભાર હોય, આ d પ્લસ થયો, આ ઋણ વિદ્યુતભાર તો ગતિ કરે. પણ આ જો ન્યુટ્રોન જેવો એમ કહેવાય કે ન્યુટ્રલ જો તટસ્થ કણ હોય તો ની એને આકર્ષણ લાગે ની અપાકર્ષણ બળ લાગે એટલે ગતિ જ નહીં કરી શકે. તો ગતિ કર્યા પછી એ વર્તુળાકાર ગતિ સ્ટાર્ટ કરે.
પણ ન્યુટ્રોન જેવા બધા આકર્ષણ અપાકર્ષણ બળ લાગે જ નહીં, એટલે ન્યુટ્રોન જેવા એમ કહેવાય વિદ્યુતભારી કણ માટે આ રીત જે છે એ ઉપયોગી નથી. હવે ઉપયોગ જોઈ લે. એક બે ઉપયોગની તો ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છે. તો એનો ઉપયોગ જે છે, પહેલો ઉપયોગ જે આપણે વાત કરી કે સાયક્લોટ્રોન દ્વારા પ્રવેગિત થયેલા ઊંચી ઉર્જાવાળા કણો આયનોને ન્યુક્લિયસ પર પ્રસ્થાપન કરીને ન્યુક્લિયર રિએક્ટર જે છે એટલે કે ન્યુક્લિયર પ્રક્રિયાનો અભ્યાસ કરી શકાય. તમે કેમિસ્ટ્રીમાં થોડું આવી ગયું છે, ફિઝિક્સમાં બી ભણવાના છે કે ન્યુક્લિયર પ્રક્રિયા કરો અને ન્યુક્લિયસની અંદર બહારથી કોઈ કણ દાખલ કરવામાં આવે તો ન્યુક્લિયસ જે છે પ્રબળ આકર્ષણ અપાકર્ષણ બળ લગાડી શકે. બરાબર. તો એની અંદર દાખલ થાય તેના માટે જરૂરી છે કે પેલો વિદ્યુતભારી કણ જે છે પ્રવેગિત હોય. એટલે ન્યુક્લિયસ, ધારો કે આપણે એમ કહી શકાય કે આ કોઈ ન્યુક્લિયસ છે, અહીંયા તમે ન્યુટ્રોનને મોકલો અથવા તમે એમ કે પ્રોટોનને મોકલવા માંગતા છો, તો જ્યારે નજીક જાય તમને પ્રબળ અપાકર્ષણ લાગે તો આની પાસે એટલી ઉર્જા હોવી જોઈએ કે ન્યુક્લિયસની અંદર દાખલ થઈ જાય અને પછી ત્યાં જઈને તોફાન કરે. એટલે જે ન્યુક્લિયર પ્રક્રિયા કરવાની તો કરે. ઘન પદાર્થો અને બીજા પદાર્થોમાં આયનોને ઘૂસાડીને તેમના ગુણધર્મો બદલવા અથવા નવા પ્રકારના દ્રવ્યો બદલવા માટે આપણે ભણવાના છે. N પ્રકારના અર્ધવાહક, P પ્રકારના અર્ધવાહક, તો એમાં બહારથી અશુદ્ધિ ઉમેરવામાં આવે. તો એમાં આ જે છે એ પ્રવેગિત વિદ્યુતભારિત ઉપયોગી છે. પ્રવેગિત વિદ્યુતભારી કણનો ઉપયોગ હોસ્પિટલમાં રેડિયોએક્ટિવ પદાર્થ બનાવવા માટે થાય, જે રોગના નિદાન માટે અને નિવારણ માટે ઉપયોગી છે. આપણે જોઈએ કે અમુક પ્રકારના ટેસ્ટ આવે, બરાબર. એક એક્સરે તો આપણને ખબર છે, બીજી અમુક સારવાર માટે જે છે તે અમુક વિદ્યુતભારિત કણોને આપણા શરીરમાં દાખલ કરવામાં આવે ને એની પ્રક્રિયા પ્રમાણે બધું કયો રોગ છે અને કેટલા પ્રમાણમાં વધેલો છે એ બધું ચકાસણી કરવામાં આવે. પ્રવેગિત થયેલા આયનો બીજા ન્યુટ્રોન જેવા આયન સાથે અથડાય તેમને પ્રવેગિત કરવામાં આવે ને તેનો ઉપયોગ અણુ રિએક્ટરમાં થાય. એટલે કે આપણા ધારો કે પ્રોટોનને પ્રવેગિત કર્યો તો પ્રોટોન જે છે ન્યુટ્રોન સાથે અથડાય, એટલે પ્રોટોન પોતાની ઉર્જા ન્યુટ્રોનને આપે. કારણ કે આપણે જોઈએ કે ન્યુટ્રોનને પ્રવેગિત નહીં કરી શકાય, તો પ્રોટોન ન્યુટ્રોનને ઉર્જા આપે, ન્યુટ્રોન પ્રવેગિત થઈને ન્યુક્લિયસની અંદર દાખલ થાય અને ત્યાં જઈને આપણે એમ કહી શકાય કે તોફાન કરે, એટલે ન્યુક્લિયર પ્રક્રિયા કરે. તો આ રીતના ઘણા બધા ઉપયોગો છે, બરાબર છે. એટલે 4 ઉપયોગ અને 4 મર્યાદા જે છે એ આપણે જોઈ લીધી.